અહીં ગયો છે અને આજે એના વડામાં અને દાદાને બધા લાડવા લઈને આવે છે. તો જો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો જો હું કેટલા દિવસથી ગામડે છું, 13-14 દિવસથી આ ગામડે છું અને આજે મારા નણંદને ત્યાં દીકરો આવ્યો છે. એ એક ખુશખબરી છે. અમારે એક ન્યૂ મેમ્બર વધ્યું અમારા ફેમિલીમાં. તો દીકરો આવ્યો ને એનું નામ રાખ્યું છે વેદાંશ. છઠ્ઠી ને બધું મસ્ત પતી ગયું ને આજે 18 વાહાનો થઈ ગયો છે અને આજે એના વડામાં અને દાદાને બધા લાડવા લઈને આવે છે. તો જો અમારામાં એવી રીત હોય લાડવાની, તો આજે લાડવા લઈને આવે છે. તો એક સાઈડ જમણવારની તૈયારી હાલે છે અને આજે જ પાણી ભરવાનું છે અમારે. એટલે પાણી ભરવા પહેલાં તો ગામમાં અમે નાળિયેર વધારવા જઈશું બધે માતાજીએ અને પછી પાણી ભરશું અને જમણવાર બધું શું શું બનાવશું એ તમને કહીશ. ઘણા બધા મહેમાન ભેગા થવાના છે તો ફૂલ મોજ કરશું. ને એટલા દિવસથી આ બ્લોગ બનાવવાનો મેળ જ હતો, કેમ કે ગામડાના બ્લોગ તમને લોકોને બહુ ગમે, પણ એટલા દિવસથી આ ટાઈમ જ ન મળ્યો. છઠ્ઠી ને બધું મસ્ત રીતે પતી ગયું. પછી એના દાદા વડામાં એ પટેલ કા ડાયરો કર્યો તો એમાં અમે લોકો પેંડા ખાવા ને ગયા હતા. બહુ મજા કરી અને આજે હવે એ લોકો અમારે ત્યાં આવે છે. તો સારું, ચાલો શું શું હશે ને લાડવામાં શું શું લઈ આવે એ પણ તમને બતાવીશ. ત્યાં સુધી તમે છઠ્ઠીનો ને વિડીયો જોઈ લ્યો. આ જો હોલ આખો બની ગયો ને અહીંયા લાડવા દેવા આવશે તે બધી તૈયારી કરી છે. જો અમારે જીસીબી ને હલર ને રાખવા માટે એટલે અહીંયા બાર જ પડ્યા હોય છે, હલર ને જીસીબી, અને ટ્રેક્ટર બાર પડ્યું હોય એટલે એની માટે છત બનાવવાની છે. તો અહીંયા આખી લાઈનમાં છત બનશે, એના માટે આજે પાડ્યું ને એવું બનાવ્યું છે અને કાલે પતરા ને એવું નાખી દેશે. અમે જો અત્યારે હવે બધે નાળિયેર વધારી આવ્યા, દર્શન કરી આવ્યા ગામમાં અને અત્યારે જઈએ છીએ પાણી ભરવા. તો સારું, ચાલો તમને પણ બતાવું.
ક્યાં આવ્યો તું ભાઈ? ક્યાં આવ્યો? કનન ઘરે. શું કરવા આવ્યો? રહ્યા છે रियांश भाई क्या बोलेंगे हम? क्या बोलेंगे? हिंदी में बात करेंगे क्या? तो हमारा सरपंच डूंगरी मोड़ रहा है રડે હે એક હજાર વાગી રડતો જ પછી લઈ લો બીજી હાલ ભાઈ રસોયા ઓર્ડર દેવો એ બોલજો ભાઈ. કોન્ટેક્ટ નંબર બોલી ગયા તમારા એલો ગુજરાત